તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવે ગૃહિણીઓની રસોઈમાં ફિકાશ નાખી છે। જી હા, 1 કિલો લીંબુના ભાવ 160 થી 200 રૂપિયા જોવા મળ્યા છે, તો કેટલાક બજારોમાં લીંબુનો ભાવ 220 રૂપિયા કિલો જોવા મળ્યો। જરૂરિયાત વધતા હાલ 1 લીંબુના ભાવ 10 રૂપિયા થયો છે, તો લીંબુના ભાવમાં વધારો થયો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। કેટલાક બજારોમાં લીંબુનો ભાવ 220 રૂપિયા કિલો નોંધાયો છે। લીંબુના વધતા ભાવ દરેક ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય છે। રસોડામાં લીંબુએ ફિકાસ લાવી દીધી છે, ભલે સ્વાદમાં કેટલી પણ ખટાશ હોય। સામાન્ય રીતે અત્યારે લીંબુ 160 રૂપિયાથી 200 રૂપિયા કિલો મળી રહ્યા છે, એટલે કે જો કદાચ 1 લીંબુ લેવું હોય તો એનો ભાવ શું આપણે એ તપાસમાં જોઈશું। અત્યારે લીંબુ સામાન્ય રીતે દરેક ગૃહિણીઓની જરૂરિયાત છે, દરેક રસોડાની જરૂરિયાત છે, કારણ કે રસોડામાં દાળ હોય કે પછી અન્ય જે વસ્તુઓ છે એના ઉપયોગમાં તો લીંબુ ફરજિયાત છે જ, પરંતુ સિકંજી બનાવવા માટે પણ એટલું જ જરૂરી છે, કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે, એટલે લીંબુના જે ભાવ છે એમાં માંગમાં વધારો થતા ભાવ પણ વધારે છે। અચ્છા, આ લીંબુ કેટલાના થશે? 250 લીંબુ 250 લીંબુ આપણે તોલાઈ રહ્યા છીએ અને હવે એમાં જોઈશું કે 250 લીંબુમાં કેટલા લીંબુ ચઢે છે એ પણ આપણે જોઈશું। હાલ આપ જુઓ કે લગભગ 4 જેટલા જ જે લીંબુ છે એ અત્યારે માપ કાંટામાં જોવા મળી રહ્યા છે અને 4 લીંબુનો ભાવ શું છે, એટલે કે 250 લીંબુ છે એનો ભાવ શું છે એ આપણે વેપારીને પૂછીશું। આપ જણાવો, આ 250 લીંબુ શું ભાવ છે? 50 રૂપિયા। એટલે કે 1 લીંબુ લેવું હોય તો કદાચ 10 રૂપિયામાં આવે કે ન આવે? પણ નાની સાઈઝ હોય તો આવે, મોટી સાઈઝ હોય તો 12 રૂપિયા 13 રૂપિયામાં પડે। બિલકુલ, 250 લીંબુમાં 250 લીંબુ લેવા હોય તો માત્ર 4 લીંબુ ચડી રહ્યા છે, 50 રૂપિયા 250નો ભાવ છે, એટલે કે કદાચ 10 રૂપિયામાં પણ 1 લીંબુ લેવું હોય તો એની સાઈઝ આપણે નાની લેવી પડે। એક મોટું લીંબુ પણ આપણને 10 રૂપિયામાં નથી મળી રહ્યું, એટલે કે આપ અંદાજ લગાવી શકો છો કે ગ્રાહકોને આ લીંબુ કેટલા મોંઘા પડે છે જ્યારે તેઓ બજારમાં પહોંચે છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।